બરાબર. આ સરકારની એવી રીતના નહીં થવું જોઈએ જેમ આપણે વાળા આદિવાસી વાળા હતી, બરાબર. એવો ત્રાસ નહીં થવો જોઈએ જેમ આપણે જંગલ જમીનના વાસી આપણે એમ, બરાબર. મૂળ વાસી આપણે અને પોસ્ટ પરમેશ્વર થી આપણે સરકાર બનાવી લે, વેચ સરકાર આપણા માથે પડે તે વેચ ખાય નહીં, બરાબર. જે કાર્ડ હોય એમ એક જ વસ્તુ કરવાનો છે, આદિવાસી જો ભાઈ હો તો પોતપોતાના ગામની અંદર કુટુંબ મારે કેવું હું વાસળી છું નાખો દાદા. અને સરકાર આપણે જે સરકાર બનાવીએ ને તે આપણે બનાવી લઈએ. સરકાર આપણા ઉપર થોડી કે આ સરકાર આપણા વિરોધી છે, આપણા વિરોધી છે, બિલકુલ વિરોધી છે. તો આ સરકારને કેવી રીતે કાઢવી એ દરેક વ્યક્તિએ ઘરે જઈને વિચારવાનું છે. તમારા ભાઈઓ બહેનો, તમારા કુટુંબ કબીલા ગામમાં જઈને બી આ એક જ વાત કરજો. આપણો એક જ ટાર્ગેટ છે, આને કાઢશો એટલે બધા રોગોનું મૂળ ગયું. સમજો, આ બધા રોગોની દવા એક જ છે, આ સરકારને કાઢો અહીંથી. બસ આટલું કહીને મારી વાણીને બંધ કરો. જય જવાહર જય આદિવાસી. આજે અમે માનનીય શ્રી ચેતરભાઈ વસાવા સાહેબ કે જેઓ એક આદિવાસીના મસીહા કહેવાય છે, જે આજ સુધી ગુજરાતમાં આઝાદી પછી પણ કોઈ પણ ધારાસભ્યશ્રીએ જે આદિવાસીઓ માટે પ્રશ્નો ઉઠાવ્યા છે તેવા કોઈ પણ ધારાસભ્યશ્રીએ ઉઠાવ્યા નથી. તો આ અમારા અવાજને બુલંદ કરવાની કોશિશ કરી છે, જે આ અવાજને રોકવાની કોશિશ કરી છે. એટલે હવે તમે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આદિવાસીઓ પર જે અત્યાચારો થાય છે તેને તમે ત્યાં જ રોકી લો, અને નહીં રોકવામાં આવે તો અમે જે અંબાજીથી ઉમરગાંવ સુધી રોડ રસ્તા અસ્પતાલો બધા ઉપર અમે એના રોક લગાવીશું, અને જરૂર પડશે તો રેલવે લાઈન પણ અમે બંધ કરવાની કોશિશ કરીશું. એટલે સરકારશ્રી આ તાત્કાલિક અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સાહેબને ન્યાય આપે અને એમને છોડી મૂકે એવી અમારી નમ્ર વિનંતી છે. અને સાથે સાથે સરકારશ્રીમાં જે 26 ધારાસભ્યો છે તેમને પણ હું કહેવા માંગુ છું કે જો તમે સમાજની સાથે નહીં આવો તો સમાજ તમને એક સાથે દૂર ભેટતો વાર નહીં કરે. એટલે તમારે પણ આ ચેતરભાઈ સાથે આવો અને તેમને જોડાવા માટે જે પણ હોય તેવા અમારા સમાજની સાથે જોડાઈ જાઓ. અને જે સાંસદ સભ્યશ્રી અહીંયાથી જે ગયા છે તેમને પણ અમારો સહકાર આપવો પડશે. અને અમે જયારે રોડ ઉપર ઉતરીશું તો એમને પણ અમારી સાથે આવવું પડશે. એટલે હું મારી આમ સરકાર નહીં કરે તો આવનારા દિવસોમાં જેમ અમારા પૂર્વજોએ ગોરા અંગ્રેજોને બગાડવા માટે તીરકામઠા અને જે બાલા જે પણ હથિયારો ઉઠાયા હતા તે પણ પછી આવો કરવાની જરૂરિયાત રહેશે તો તેમાં અચકાઈશું નહીં. જય જવાહર જય આદિવાસી જય વિદ્યાસી. જય આદિવાસી. આજે ચેતરભાઈ વસાવાને બે ધારી નીતિ સરકારની ખુલ્લી પડી છે અને કોર્ટ મારફતે જેલની અંદર 7 વર્ષની સજા આપી છે. એમની સાથે બીજા માણસો પણ છે અને એક બાળકને પણ કે જે 15 દિવસનું માત્ર છે એ બાળકને પણ ન્યાય નથી મળતો. તો આ તબક્કે અમે લોકો સમગ્ર આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધીના તમામ લોકોની એક જ માગણી છે કે સરકારની બેધારી નીતિ ના ચાલે. હાર્દિક પટેલને જો તમે દેશદ્રોહ કર્યો હોય અને એને તમામ સજાઓ માફ કરતા હોય તો આ ચૈતરભાઈને એવો એટલો મોટો કોઈ ગુનો નથી કર્યો છતાં તમે 7 વર્ષની જે સજા કરી છે એ સજા પૂર્ણ થાય અને એમને રિહા કરો એવું વહીવટી તંત્રને ખાસ અમે વિનંતી કરીએ છીએ. જો આવું કરવામાં નહીં આવે તો ગાંધીજી દ્વારા સમગ્ર આદિવાસી સમાજ પૂર્વ પટ્ટીના તમામ આદિવાસીઓ ગાંધીજી દ્વારા અહિંસક આંદોલન કરે
કરશે જો આનો નિર્ણય તાત્કાલિક લેવામાં આવે એવી અમારી ખાસ સરકારને લેખિતમાં જાણ કરીએ છીએ. જોહાર, ધન્યવાદ. મામલતદાર શ્રી ભિલોડાને આપણા માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ, એમના પત્ની અને એક આપણો નાનો ભૂલતો એવો જે 17 દિવસની છે એને પણ આ સરકારે જેલ 7 વર્ષની જેલ આપી છે. સરકાર એવું કહે છે કે જે 6 વર્ષ જે પત્નીને ડિલિવરી થઈ હોય અને 5 વર્ષ સુધી જેલની સજા ના હોય અને નાના બાળકોને પણ જેલની સજા છે. તો એ આ બધું લખવા છતાં આપણા આદિવાસી સમાજના આપણે 1,30,000 આદિવાસી છે ભિલોડામાં, કોઈને પડી નથી આવ્યા નથી. શા માટે નથી આવ્યા? આપણા જળ જમન જંગલ એ આપણી છે, આપણા બાપ દાદાઓ આપણા બુર્ગોએ આ જે રાખી હતી એના ઉપર આજે આપણે ત્યાં રહી રહ્યા છીએ. આપણો એક પ્રતિનિધિ 27માંથી એક પ્રતિનિધિ માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબ જળ જંગલ જમીન અને આપણા માટે લડી રહ્યા હતા. એ પ્રશ્નો કરતા હતા, એ આપણા સમાજને જાગૃત કરવા હતા. તો આપણા જનપ્રતિનિધિને પણ આ સરકારે છોડ્યા નથી અને જેલમાં પૂરી દીધા છે. આપણે જો ધારાસભ્ય શ્રી જેવાને જેલમાં પૂરતા છે અને જળ જંગલ જમીન લઈ લે છે, તો આપણા જેવાને પૂરી 1 મહિનામાં એમનો ન્યાયાલય લઈ અને આપણે જેલ ભેગા કરશે. આપણે ન્યાયાલયનું એમનો આપણે આદર કરીએ છીએ, પરંતુ આપણા સમાજ, આપણો દીકરો અને બધા આપણા દીકરાઓ જે જેલમાં છે 7 વર્ષ માટે, જો આજે આપણે નહીં બોલીએ, આજે આપણે એમના માટે ના લડીએ, તો આવનારા સમયમાં 1,40,00,000 આદિવાસીઓને આ સરકાર અહીંથી તગેડી મૂકશે અને કાઢી મૂકશે. સીધો કેસ કરશે, FIR કરશે. આપણે કશું ના કરી શકીએ. આપણા ચૈતર વસાવા સાહેબને જલ્દીથી જલ્દી જેલ મુક્ત કરાવવા એ આપણું કામ છે. આપણા જે ઓગળી ઊંચી કરવા વાળા અને લાલચુ જે 26 છે એમનો પણ આપણો ઘેરાવો કરવાની આપણામાં તાકાત હશે અને ઘેરાવો પણ કરવો પડશે. અને આપણા જે 5 સંસદ સભ્યો અને જે રાજ્યસભાના સભ્ય છે એમને પણ કહીએ છીએ, તમે વહેલી તકે સમાજ ભેગા થઈ જાઓ અને સમાજના જે આપણા એક પ્રતિનિધિ, જાગૃત પ્રતિનિધિ આપણા માટે જે લડી રહ્યા છે અને આપણા સમાજ માટે જે કરી રહ્યા છે એમને જેલમાં પૂરે છે, તો આપ પણ સાથ સહકાર આપી અને આપણા માનનીય ધારાસભ્યશ્રીને જેલ મુક્ત કરો. અને જો એવું કરશો ના કરો તો તમારો પણ વારો આવશે. અમે પણ તમને ઘેરાવ કરતો અચકાઈશું નહીં. વિશેષમાં જણાવવાનું કે જે પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલે 200 બસ સળગાઈ હતી, 14 માણસોને મારી નાખ્યા હતા. એ દેશદ્રોહી હતો, એને 6 મહિના માટે ગુજરાતમાંથી તડીપાર કર્યો હતો. એ વ્યક્તિને 23 તારીખે જ એના તમામ કેસો પાછા ખેંચી લેવામાં આવે છે. તો સરકારશ્રીને મારે નમ્ર વિનંતી છે કે તમે જે 8મું ભણેલા અને 10મું ભણેલા અમારા ઉપર શાસન કરી રહ્યા છો અને અમારા દીકરાને અને દીકરીઓને જે જેલમાં પૂરી છે, જો તમે હાર્દિક પટેલને છોડી મૂકતા હોય તો અમારો પણ કેસ પાછો મૂકો અને અમારો કેસ પાછો ખેંચો. ના ખેંચો તો અમારો 1,40,00,000 આદિવાસીઓ અમે અમારે સંપૂર્ણ એવી માગણી છે કે જો તમે 5 તારીખ સુધી અમને આ ન્યાય ના આપો અને અમારા ચૈતર વસાવા સાહેબને છોડી ના મૂકો, તો જે અમારા વિસ્તારમાં જળ જંગલ અને જે ડેમો આવે છે એ ડેમો અમે બંધ કરીશું અને નેશનલ હાઈવે બંધ કરીશું. એ માટે અત્યારથી અમે તૈયારી કરીએ છીએ અને સરકારશ્રીને પણ જણાવવા માંગીએ છીએ, તમે આદિવાસીઓ ઉપર અત્યાચાર બંધ કરો. આદિવાસીઓ 1,40,00,000 છે. તમે જે અન્યાય, અત્યાચાર અને અમારા પ્રત્યે જે તમારી નફરત છે તે એક બાજુએ મૂકો. અમારું એ લોહી લાલ છે અને તમારું એ લોહી લાલ છે. અને એટલે તમે જે ભેદભાવની નીતિ રાખી રહ્યા છો તે એક બાજુ મૂકી અને અમારા જે દીકરાને અને ફરી કોર્ટ જે તમે ફાસ્ટેગ કોર્ટ બનાવી માટે અમારા ચૈતર વસાવા સાહેબને પહેલી તારીખ, 2જી તારીખ, 3જી તારીખ એવી જે 6 મહિનામાં અમારો કેસ પૂરો કર્યો છે અને આવા લાખો કેસો છે એનો અન્યાય એનો તમે નિરાકરણ નથી કર્યો અને અમારા દીકરાને જે પૂરી દો છે તાત્કાલિક રિહાઈ કરવા અમારા સમગ્ર આદિવાસી સમાજને માગણી છે. અને જો એ માગણી ના સ્વીકારો તો અમે આવતા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યવાહી કરીશું. મારી વાણી અહીં પૂરી કરું છું. જય જોહાર. હું અરવિંદભાઈ પરમાર. આજે આપણે મામલતદારશ્રી ભિલોડા ખાતે અત્રે રેડી કરીને મામલતદારશ્રી ભિલોડાને આવેદનપત્ર આપ્યું છે કે આદિવાસી સમાજના ક્રાંતિવીર એવા
અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા આપીને એમને જેલમાં મોકલ્યા છે. તે અમે આમ તો ન્યાયતંત્રનો વિરોધ કરતા નથી, પણ જે રીતે ચૈતરભાઈ વસાવાના કેસમાં જે રીતે પગલાં ભરવામાં આવ્યા છે એ તદ્દન ખોટી અને વાહિયાત રીતે કરવામાં આવ્યું છે. એક આદિવાસી સમાજના એક અગ્રણી ક્રાંતિ સૂર્યને દબાવવાની કોશિશ કરવામાં આવી છે. આમ તો ચૈતરભાઈ વસાવાને ઘણા બધા સમયથી દબાવવાની કોશિશ થઈ રહી હતી, પણ તેઓ આ સત્તા સામે ઝૂક્યા નથી અને તમામ સમાજોનો અવાજ બનીને ઉભરી આવ્યા છે. એ સરકારને ગમ્યું ના હોય અને આ રીતે એમને ખોટી રીતે ફસાવવામાં આવે છે. સાથે સાથે બીજા માણસોને પણ ફસાવવામાં આવે છે, નાના બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી અને આ સજા ખોટી રીતે કરવામાં આવી છે. એટલે ન્યાયતંત્ર અને સરકાર ફરીથી વિચાર કરે અને આ બાબતે યોગ્ય તે ન્યાય આપે. બીજી વસ્તુ, આપણે લોકતંત્રને બચાવવા માટે અત્રે ભેગા થયા છીએ. જો આપણે અવાજ નહીં ઉઠાવીએ તો આગામી દિવસોમાં આ લોકતંત્રના લીલા ઉઠશે. એટલે આપણે બધાએ ભેગા થઈને એક થઈને અવાજ ઉઠાવવો પડશે. જય જોહાર, જય હિન્દ. હા, આપ સૌને નમ્ર વિનંતી છે કે 2 તારીખે ડેડિયાપાડામાં બહુ મોટી જાહેર સભા છે. આ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આપ સૌને વિનંતી છે, જેમને જે રીતે સાધન મળ્યું એ રીતે પોતાની અનુકૂળતાએ ત્યાં પધારશો એવું હાર્દિક અને જાહેર આમંત્રણ છે.